આણંદ વોર્ડ નંબર 4 અલ સિફાઝ રોયલ સિટી રોડ સોસાયટી છેલ્લા 20 વર્ષથી વિકાસ વંચિત। 60% નગરપાલિકાએ કામ કર્યા છે। રહીશોએ એટલે જ ઉમેદવારોને વોટ આપ્યા છે કે વિકાસના કામો થાય। અત્યાર સુધીના જેટલા નગરસેવકો ચૂંટાયા તેઓ બાદમાં ભાજપમાં જોડાઈ ગયા છે અને વોર્ડ નંબર 4માં ઇતિહાસમાં પહેલીવાર એવો બનાવ બન્યો છે કે ઉમેદવારે 170 ઘર દીઠ ₹4000ના નામે ઉઘરાવ્યા છે તેવું ત્યાંના લોકોમાં ચર્ચાતું સાંભળવા મળ્યું હતું। વોર્ડ નંબર 4ના કાઉન્સિલર નૂર મોહમ્મદ ઉર્ફે નૂરો રોઝીને પ્રજાએ એટલે કે ચૂંટ્યા હતા કે વિકાસના કામો હાથ ધરી શકે। વધુમાં એવું પણ સાંભળવા મળ્યું કે આ કાઉન્સિલરે પ્રજાના નાણાં ઉઘરાવી ગટર તો બનાવી પણ કનેક્શન આપ્યા નહીં હોવાથી 1 વર્ષથી ગંદા પાણી ઉભરાઈ રહ્યા છે જેવા બનાવ બની રહ્યા છે અને આ મુદ્દાને લઈને આ વિસ્તારના રહીશો દ્વારા હોબાળો પણ કરવામાં આવ્યો હતો। હાલમાં ગટર લાઇન કનેક્શન નહીં આપતા રહીશો હાલાકીઓનો ભોગ બની રહ્યા છે। કેટલીક સોસાયટીઓના નાણાં લઈને ગેરકાયદેસર કનેક્શન આપ્યા હોવાથી ચીફ ઓફિસર એસકે ગરવાલ અને ચેરમેન સહિત પાલિકા પ્રમુખ અને ટીમોની મિલીભગત હોય તેવું ચર્ચાતું સાંભળવા મળ્યું છે, જેને લઈને સોસાયટીઓના રહીશોએ લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે। જો તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે તો 10 સોસાયટીઓમાં કૌભાંડ બહાર આવી શકે તેમ છે તેવું ચર્ચાતું સાંભળવા મળ્યું હતું અને આ ગટર લાઇનની ગેરરીતિઓ બાબતે પાલિકાના એન્જિનિયર અને ટીમોની પણ સંડોવણી હોવાનું બહાર આવ્યું છે। વિસ્તારના કાઉન્સિલરોના ઘર પાસે રહીશોએ હોબાળો મચાવી સૂત્રોચ્ચાર પણ કર્યા હતા। આ તપાસનો વિષય બની ગયો હોવાથી મતદાન નહીં કરવાનો રહીશોએ નિર્ણય કર્યો છે।